દાહોદ જિલ્લામાં સિંગવડ સંજેલી સુખસરમાં સવાર 8 વાગ્યા સુધીમાં 15 mm વરસાદ નોંધાયો. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ સવાર 8 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જે કહી શકાય કે વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારોમાં સારા વરસાદ વરસ્યો હતો. સવાર 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધીમાં મળેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકા, સંજેલી તાલુકા અને સુખસર તાલુકા પંથકમાં 15 mm વરસાદ નોંધાયો હતો. ત્યારે લીંબડી, જાલોર, સિંગવડ, સંજેલી, સુખસર સહિત દાહોદ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ઊભા પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે વરસાદી માહોલને કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે. હવામાનમાં આવેલા આ બદલાવના સાથે જિલ્લામાં ચોમાસાએ ફરી જમાવટ કરતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ બપોર 12 કલાક સુધીમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા કોલેજના આચાર્ય ડૉક્ટર B.R. બોદરે પ્રાચીન સમયની આજની આધુનિક યુગ સુધી શિક્ષણ પરંપરામાં ગુરુના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુરુના આચરણમાંથી વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા, પરિશ્રમ અને સંસ્કાર જેવા ગુણો આત્મસાત કરવા જોઈએ. ગુરુ શિષ્ય પરંપરાની સમાજને જ્ઞાનનો પ્રકાશિત આપતી પરંપરા છે અને ટેકનોલોજીના યુગમાં પણ ગુરુનું માર્ગદર્શન જીવનને યોગ્ય દિશા આપે છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં 15 વિદ્યાર્થીઓ અને ચિત્ર સ્પર્ધામાં 13 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગુરુ શિષ્યના પરંપરાનું મહત્ત્વ રજૂ કર્યું હતું. વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉક્ટર મુકેશપુરી સ્વામી અને ડૉક્ટર ધવલ જોશીએ સેવા આપી હતી. જ્યારે ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉક્ટર ઉત્તમ યાદવ અને ડૉક્ટર વિશાલ રાબડિયાએ મૂલ્યાંકન કર્યું હતું. બંને સ્પર્ધાઓના પરિણામનું જાહેરાત ડૉક્ટર D.B. મુનિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક સમિતિના કોઓર્ડિનેટર પ્રાધ્યાપક G. સંગાડાએ ગુરુ પૂર્ણિમા જેવા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક મૂલ્યો અને સદગુરુના માર્ગદર્શનનું મહત્ત્વ વિકસે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સેલ્ફ ફાઇનાન્સના વિભાગના કોઓર્ડિનેટર ડૉક્ટર ધવલ જોશીએ માતાપિતા, શિક્ષક અને અતિથિને ગુરુ સમાન માનવાની ભારતીય પરંપરાનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર N.K. મકવાણાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડૉક્ટર મેઘના કથરિયાએ વ્યક્ત કરી હતી. દાહોદ જિલ્લાના સુખસર મુકામે B.Ed કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ બપોર 2 કલાક સુધીમાં સુખસર સ્થિત B.Ed કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ સંત રવિદાસજી મહારાજની પૂજા અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી રમેશ કટારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતા કી જય ઘોષણા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતા કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ સંત રવિદાસજી મહારાજ માત્ર એક સંત નહીં, પરંતુ સમાનતા, માનવતા અને સામાજિક સમરસતાના પ્રતીક છે. તેમણે જણાવ્યું કે ભારતની પવિત્ર ભૂમિએ અનેક સંતો અને મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેમણે સમાજની નવી દિશા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના મહાન સંતો અને મહાપુરુષોના જીવન અને યોગદાનને લોકો સુધી પહોંચાડવામાં સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે કાયદો, વ્યક્તિ અને વ્યવસ્થાનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે જે કાર્ય કરવાનો છે. ગુરુ સંત રવિદાસજી મહારાજના સમાનતા, ભાઈચારા અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારી તેમણે અપીલ કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી શંકર અમલિયારે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી અંત્યોદયની ભાવના સાથે સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગુરુ સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત તેમની જન્મભૂમિમાં આ પવિત્ર માટીમાં પણ લાવવામાં આવશે. સાથે કાર્યક્રમમાં સુખસર તાલુકા પ્રભારી દેવચંદ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોહિત સમાજના આગેવાનો અને સમાજના સભ્યોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ગુરુ સંત રવિદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આદર્શોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક માહોલમાં સંપન્ન થયો હતો.
આરટીઓ કચેરી દાહોદ ખાતે અરજદારોને રોડ સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અરજદારોએ ટ્રાફિક નિયમોની પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ બપોરે 1:30 સુધીમાં દાહોદ આરટીઓ કચેરી ખાતે વિવિધ કામગીરી માટે આવતા અરજદારો માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન રોડ સેફટી ટ્રેનર દ્વારા અરજદારોને ટ્રાફિકના નિયમોની મહત્વ, માર્ગ પર સુરક્ષિત રીતે વાહન ચલાવવાની રીતો તેમજ જવાબદાર વાહન ચાલક તરીકે ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેલ્મેટ અને સીટ બેલ્ટનો નિયમિત ઉપયોગ, નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન, ટ્રાફિક સિગ્નલનું અનુસરણ, મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા તેમજ દારૂના નશામાં વાહન ન ચલાવવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ અરજદારોને સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહાર માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અને નાગરિકોમાં ટ્રાફિક નિયમોનું પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી આરટીઓ વિભાગ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મેથાણ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ બપોર 3 કલાક સુધીમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છ ગામ સ્વચ્છ જિલ્લાના સંકલ્પને સાકાર કરવા માટે સિંગવડ તાલુકાના મેથાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું. જિલ્લા સભ્યની ઉપસ્થિતિમાં ગામની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની આસપાસ વિશેષ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન શાળા પરિસર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન માહિતી, શિક્ષણ અને સંચાર IEC પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સ્વચ્છતા, કચરાનો યોગ્ય નિકાલ, જાહેર સ્થળોની સફાઈ અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યા હતા અને જાગૃત કરાયા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સ્વચ્છ તથા સ્વસ્થ ગામના નિર્માણ માટે સૌની સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કષ્ટભજન દેવ મંદિરે ધારાસભ્ય વચુભાઈ ખાબડે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ બપોર 12:30 સુધીમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દેવગઢ બારિયાના ધારાસભ્ય વચુભાઈ ખાબડ દ્વારા તાલુકાના ઝાપટિયા ગામ સ્થિત કષ્ટભજન દેવ મંદિરે દર્શન પૂજન કરી અને ગુરુ પરંપરાના ચરણોમાં વંદન કર્યું હતું. આ અવસરે તેમણે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે ગુરુ પૂર્ણિમા એ ગુરુના ઉપકારોનું સ્મરણ કરવાનો અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો પવિત્ર તહેવાર છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ માત્ર જ્ઞાનના દાતા નથી, પરંતુ જીવનને સાચી દિશા આપનાર, સંસ્કારનું સિંચન કરનાર અને સમાજ તેમજ રાષ્ટ્રીય સેવાની પ્રેરણા આપનારને દિવ્ય પ્રકાશ પહોંચ છે. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે તેમણે સૌના જીવનમાં સદવિચાર, સેવા, સંસ્કાર અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાય તેમજ ગુરુના આશીર્વાદથી દરેક વ્યક્તિનું જીવન સુખ સમૃદ્ધિ ભરાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આવતીકાલે એટલે કે 30 જુલાઈ 2026ના રોજ દાહોદમાં જિલ્લા સ્તરીય તેજસ ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાશે. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે તેજસ પહેલ અંતર્ગત 30 જુલાઈ 2026ના રોજ જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ શ્રીવન રિસોર્ટ PSC સેન્ટર નજીક નગરાળા દાહોદ ખાતે યોજાશે. કાર્યક્રમનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DIC દાહોદ તેમજ સ્ટાર્ટઅપ એસોસિએશન અને ગુજરાત સરકાર તેમજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારત સરકારના સહયોગથી કરવામાં આવી રહી છે. વર્કશોપનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી તંત્રને એક મંચ પર લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વિવિધ પહેલ, દાહોદ જિલ્લાના વ્યવસાયિક તકો, નાણાકીય સહાય યોજનાઓ તેમજ સફળ ઉદ્યોગ સાહસિકોના અનુભવ અંગે વિસ્તૃત સત્રો યોજાશે. વર્કશોપમાં સંયુક્ત ઉદ્યોગ કમિશનર RD ભારદ્વાજ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મહાપ્રબંધક ઘનશ્યામભાઈ ચાવડા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના પ્રતિનિધિત્વ, બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિત્વ તેમજ પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ભાગ લેનારાઓએ ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની માન્યતા પ્રક્રિયા, ભંડોળ સહાય, ઇન્ક્યુબેશન સપોર્ટ, માર્કેટ એક્સેસ,
તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ઉપરાંત નિષ્ણાંતો અને વિવિધ હિતધારકો સાથે સીધું નેટવર્કિંગ કરવાની તક ઉપલબ્ધ થશે. ગુજરાત સરકાર રાજ્યમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. તેજસ જેવી પહેલો દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે પ્રેરણા મળી રહી છે અને સ્થાનિક સ્તરે નવા સ્ટાર્ટઅપને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. ઉદ્યોગ કેન્દ્ર દાહોદ દ્વારા દાહોદ જિલ્લા તથા આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો, MSMEs, ઇનોવેટ્સ અને ઉદ્યોગ ક્ષેત્રમાં રસ ધરાવતા નાગરિકોને આ વર્કશોપમાં જોડાઈ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ તકોનો લાભ લેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. ગઈ તારીખ 26/7/2026ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ઝાલોદ બાંસવાડા બાયપાસ પાસે એક કલ્પેશ ગરાસિયા નામના પુખ્તભાઈના માણસને ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હાલતમાં મળી આવેલ હતો, જેને સૌપ્રથમ પ્રાથમિક સારવાર માટે ઝાલોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઝેડએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો. ત્યારબાદ આ જે ઈજા પામનાર છે એના પૂછપરછ કરતા તેના આશરે 5 વર્ષ પહેલાં જીનલ નામની દીકરી સાથે એના લગ્ન થયેલા હતા અને આ જીનલ છે એ સૌપ્રથમ અમદાવાદમાં વટવા ખાતે રહેતી હોય. વટવા ખાતે રહેતા એના ભૂતપૂર્વ એમના પ્રેમી સાથે ધર્મેશ સાથે એને પ્રેમ સંબંધ હોય, તેથી ધર્મેશ અવારનવાર પણ આ જે એના જીનલ સાથે સંપર્કમાં રહેતો હોય ને છેલ્લા 3 દિવસથી આ જીનલ સાથે અહીંયા ઝાલોદ ખાતે રહેતો હોય. ગઈકાલે આ જે ઈજા પામનાર કલ્પેશ છે અને એમની સાથે જે આ ધર્મેશ છે એ બંને ભેગા મળી અને ઝાલોદ બાયપાસ બાંસવાડા બાયપાસ પાસે આવેલ હતા અને બંને વચ્ચે આ જીનલ બાબતે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા આ જે ધર્મેશે છે એમને પોતાની પાસે રહેલ હથિયાર વડે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હતી. જે અનુસંધાને આ ધર્મેશના વિરુદ્ધ આના પિતાએ રમેશભાઈ ગરાસિયા નાઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) મુજબ ખૂનના પ્રયાસની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ ગુનાના કામે જે ધર્મેશ છે એને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે યોગ શિબિર યોજાઈ. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ સાંજે 4:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરાયું. આ યોગ શિબિરમાં તાલુકાની 50થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને આયુર્વેદ અનુસાર નિરોગી જીવન જીવવા માટે ઋતુચર્યા અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાંતો દ્વારા યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી થતા લાભ અને તણાવ મુક્ત જીવનશૈલી અને આયુર્વેદિક જીવન પદ્ધતિના મહત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારી આયુર્વેદિક હોસ્પિટલના વેદ પંચકર્મ ડૉક્ટર પિયુષ N. શાહ તથા યોગ નિષ્ણાંત અજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ આંગણવાડી કાર્યકર બહેનોને રોજિંદા જીવનમાં નિયમિત યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવી સ્વસ્થ રહેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. યોગ શિબિરનો મુખ્ય હેતુ આંગણવાડી કાર્યકર બહેનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવાનો, શારીરિક માનસિક તંદુરસ્તી જાળવવાનો અને આયુર્વેદ આધારિત સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. દાહોદ સબ જેલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બંદીવાનો દ્વારા ભજન સત્સંગનું આયોજન કરાયું. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દાહોદ સબ જેલ ખાતે બંદીવાનો માટે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ વિભાગ દ્વારા ચાલી રહેલા સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. જેલોના મહાનિર્દેશક ડૉક્ટર KLN રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક PR બારોટ તથા વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજી કુમારની માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં બંદીવાનોએ ભજન, કીર્તન, સત્સંગ અને ગુરુ મહિમાનું સ્મરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક જીવન, સદાચાર, સંસ્કાર અને સકારાત્મક વિચારસરણીના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંદીવાનોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય, આત્મચિંતનની ભાવના વિકસે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ મજબૂત બને તે હેતુથી વિવિધ પ્રેરણાત્મક વાતો રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ બંદીવાનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ
શાંતિપૂર્ણ, ભક્તિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. જેલ વિભાગ દ્વારા સમયાંતરે આવા ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી બંદીવાનોમાં માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાવા માટે જરૂરી સકારાત્મક અભિગમ વિકસી શકાય. દાહોદ રૂરલ પોલીસે નગરાળા મુકામેથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો. આજ તારીખ 29/7/2026 બુધવારના રોજ બપોરે 1:05 દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરી બાતમી મળી હતી કે નગરાળા ગામે રહેતા એક વ્યક્તિ જેઓ કે પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીશાળ સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા બાતમીશાળ સ્થળ ઉપર જે 6,480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ કતવારા પોલીસ દ્વારા ખંગેલા મુકામેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 29/7/2026 બુધવારના રોજ સવારે 7:05 કતવારા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ તરફથી એક સફેદ 4 વ્હીલર ગાડી આવતા તેને જે કહી શકાય કે બાતમી મળી હતી અને જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીના સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં પોલીસે 12,480 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 1,19,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.